આજે કરવાની છે ખેતરની થોડી ઘણી સફારી। આજનો દિવસ રજાનો છે અને વાગી ગયા 12 અને હાલતાથી હનુમાન દાદાના મંદિર તરફ, કારણ કે ત્યાં લીમડો વાવવાનો છે। પછી ખાડો ગાળીને લીમડા નાખ્યો ખાડામાં, પછી લીમડાને પાણી પાઈને હાલતા થયા ઘર તરફ। જય હનુમાન દાદા। પછી ઘરે આવીને મેં સાઈડું ઝાડવામાં પાણી। તો આ છે આપણું 200 વીઘાનું ખેતર, मतलब कुछ भी। અને ખેતરમાં વાવેલા છે ઘઉં અને સીપડું સીડ્યું ખાઈ લો। પછી આવી ગયા જમરૂકડીએ જમરૂક ખાવા, અને ઘઉં વાઢવાના શરૂ થઈ ગયા છે અને મારા પપ્પા વાઢે છે ઘઉં, અને આ છે આંબાના ફાલ। પછી હું ચડી ગયો હિંગુના ઝાડ ઉપર, અને આ છે હિંગ ખાવાની, અને આ છે જાંબુનું ઝાડ, એમાં જાંબુ આવવાના હજી બાકી છે। અને આ છે ગાજર, પછી ખેવું ગાજર, અને આ છે લીંબુ, એ પણ હજી આવવાના બાકી છે, હજી ઘણું ખરું આવવાનું બાકી છે। પણ મરચા તો આવી ગયા હતા, અને કાચા મરચા ખાધા પહેલા તો તીખું ન લાગ્યું, પછી તીખું લાગ્યું એટલે આવી ગયું હું પાણી પીવા। હજી તો ઘણું ખરું છે। પછી જે ગાજર ખેયા હતા એ ગાજરને ધોયા। ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડિયોને લાઈક કરો, આપણે મળી નવા વ્લોગની અંદર।